ઘણી બધી જગ્યા ઉપર એવું જોયું છે કે જેમને પક્ષ પલટો કર્યો હોય એટલે ટિકિટ એમને આપવામાં આવે, પણ અહીંયા તો કિરીટ પટેલને આપવામાં આવી છે. હવે અંદરનું આ રાજકારણ શું છે વિસાવદરની અંદર ભાજપનું? કાલે જ મારા સોર્સ રિધિબેન એવું કહેતા હતા કે ભૂપતભાઈ છેલ્લી ઘડી સુધી એવી વાત કરતા હતા કે ટિકિટ કદાચ મને જ એટલા માટે મળશે કે મને પ્રોમિસ આપવામાં આવ્યું છે. અને જનરલી એવું હોય છે કે ભાજપ જેવી મોટી પાર્ટી કોઈને પ્રોમિસ આપી અને પછી એ વ્યક્તિ પક્ષ પલટો કરીને ત્યાં જાય તો એ પ્રોમિસ નિભાવતી હોય છે. અત્યાર સુધી આવું બનતું આવ્યું છે. પણ મારી પણ જે વાત એવી આવી કે ભૂપતભાઈએ કિરીટભાઈની તરફેણમાં ટેકો આપ્યો અને એને કારણે કિરીટભાઈને ટિકિટ મળી છે. જી. અને એ જ વાત કદાચ જયારે ફોર્મ ભર્યું ને રિધિબેન, ફોર્મ ભર્યું ત્યારે વિસાવદરના કેટલાક પત્રકાર મિત્રો જે હાજર હતા ત્યાં એ લોકોએ પણ મને એવી વાત કરી કે ભૂપતભાઈએ જાહેરમાં પણ કિરીટભાઈ માટે પ્રચાર કરવાનું પ્રોમિસ આપીને એને ટેકો જાહેર કરી દીધો હતો. જી.